દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહે છે તે એક્સપ્રેસ વે સિંગલ લેન બની જાય છે અને 5 કિલોમીટર સુધી વાહનોને સિંગલ લેનમાં ચલાવવા પડે અને તે પણ એક વીજપોલના કારણે. વાત માનવામાં નથી આવતી ને, પરંતુ આ હકીકત છે. આવું જ કંઈક અંકલેશ્વર પાસે બન્યું છે. શું છે હકીકત, આવું જોઈએ આ રિપોર્ટમાં. એક વીજપોલ જે એક્સપ્રેસ વેને પણ સિંગલ લેન બનાવી શકે છે. આવું કોઈ કહે તો પહેલા તો તમારા ગળે વાત નહીં ઉતરે, પરંતુ આ હકીકત છે. આવું જ કંઈક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પીડુદ્રા ગામ પાસે બન્યું છે. કામરેજ નજીક ટ્રાફિકને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો, પરંતુ અહીં તો પીડુદ્રા ગામ પાસે એક્સપ્રેસ વે 5 કિલોમીટર સુધી સિંગલ લેન બની ગયો. કહેવાનો મતલબ એ થાય કે એક સાઈડ પર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો, કારણ કે એક સાઈડ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું અને એક્સપ્રેસ વે વચ્ચેનો વીજપોલ હાઈવેની કામગીરીમાં કાંટો બન્યો છે. અહીંથી ઓસાર કંપનીની હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે, જેનો વીજ ટાવર રોડની વચ્ચે આવેલો છે. કંપનીને વારંવાર હાઈવે ઓથોરિટીએ લેખિતમાં જાણ કરી, પરંતુ કંપની ટાવર ખસેડવામાં વાર લગાડી રહી છે. આ કારણે વાહન ચાલકોને એક સાઈડના રોડ પર જ 5 કિલોમીટર સુધી વાહન ચલાવવા પડે છે. सर अभी हमने इसके साथ में सेपरेट लाइन बना दी है, लेकिन इसका अभी शटडाउन नहीं मिला. शटडाउन मिलने पे उसके बाद इसको कंटिन्यू करके फिर इसको खोला जाएगा. अभी मिनिमम 2 मंथ्स लग जाएंगे और अभी हमने इसकी डाइवर्जन करके 5 किलोमीटर का डाइवर्जन पे चला रहे हैं रोड को. कंपनी की भी है, कुछ काम पेंडिंग थे, साथ में नई लाइन चलानी थी, उसके लिए कुछ बारिश के बीच में ये फाउंडेशन और ये था, तो अब मिनिमम 1 मंथ से ये सब कुछ कंप्लीट है. तो अब इसमें और आगे उनका अभी उन्हीं की तरफ से पेंडिंग है कि वो हमें शटडाउन दे दें और हम इसको क्लोज करके ट्रैफिक को मूव करा दें. कब तक हो जाएगा ये सर मिनिमम 1 मंथ 2 मंथ्स और लगेंगे टोटल कंप्लीट रोड वगैरह कंप्लीट करके चलाने में. 2.5 मंथ के ऊपर. મહત્વની વાત તો એ છે કે હાઈવે ઓથોરિટીએ ટાવર ખસેડવા માટેનું અન્ય ફાઉન્ડેશન પણ તૈયાર કરી દીધું, પરંતુ ઓસાર કંપની દ્વારા હજુ સુધી શટડાઉન લેવામાં નથી આવ્યું, જેથી ટાવર ખસેડી શકાતો નથી અને એક્સપ્રેસ વેની કામગીરી થઈ શકતી નથી અને પરિણામે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત.